नमस्कार मित्रों, वेलकम बैक टू अवर सेशन ऑफ प्रॉफिट एंड लॉस। लास्ट टाइम આપણે અટક્યા હતા टाइप 6 સુધી આપણે લાસ્ટ ટાઈમ અટક્યા હતા। ટુડે વી વિલ સ્ટાર્ટ વિથ ધી टाइप 7 ક્વેશ્ચન્સ ઓફ प्रॉफिट एंड लॉस, રાઈટ। નફો અને ખોટના ચેપ્ટરમાં જે આગળ અલગ અલગ વેરાયટીના ક્વેશ્ચન પૂછવામાં આવે છે એના પર આપણે આગળ ચર્ચા કરીએ। એક આ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવે છે, પહેલા હું ફોર્મ્યુલાની ચર્ચા કરી લઉં કે एक्स વસ્તુની ખરીદ કિંમત અને y વસ્તુની વેચાણ કિંમત જો બંને એક સમાન હોય તો આપણે એ જોવું પડે કે x ગ્રેટર દેન y હોય તો નફાના ટકા કેવી રીતે ફાઇન્ડ કરી શકાય કે x માઇનસ y છેદમાં y ગુણ્યા 100 અને જો x લેસ દેન y હોય તો હંમેશા ખોટ થાય y માઇનસ x છેદમાં y ગુણ્યા 100। આ એક ફોર્મ્યુલા છે, ક્વેશ્ચનના માધ્યમથી આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। જો બહુ આસાનીથી આ વાત સમજાઈ જશે। મને એવું કહેવા માંગે છે કે 25 વસ્તુની ખરીદ કિંમત અને 20 વસ્તુની વેચાણ કિંમત સરખી છે, રાઈટ। मतलब અહીંયા તમે જો 25 ઇઝ બિગર, એનો મતલબ કે देयर इज अ प्रॉफिट, નફો થશે। ક્લિયર? તો નફાના ટકા મારે એને કહેવાના છે, તો નફો કેટલો થશે? ફોર્મ્યુલા શું કહે છે? 25 માઇનસ 20 એટલે 5 છેદમાં y, मतलब કે હંમેશા વેચાણ કિંમત વાળી જ વેલ્યુ મૂકવાની, એટલે કે 20 ઇન્ટુ 100, 20 પંચા 100, 25% નફો। આ તો થઈ ગઈ વાત બિલકુલ, मतलब लॉजिकली क्वेश्चन सोल्व કરી નાખ્યો। પણ તમે આને જો ટ્રેડિશનલી સોલ્વ કરવા જાઓ તો તમારે એવી રીતે લોજિક એપ્લાય કરવું પડે કે 25 વસ્તુની ખરીદ કિંમત, તો ઘણા એમ અઝ્યુમ કરે કે ધારો કે એક વસ્તુ 1 રૂપિયાની, એટલે 25 વસ્તુ 25 રૂપિયાની, 25 વસ્તુ 25 રૂપિયાની। સમજીએ, અહીંયા એક વસ્તુની ખરીદ કિંમત, એક વસ્તુની ખરીદ કિંમત જો હું 1 રૂપિયો લઈ લઉં તો 25 વસ્તુની ખરીદ કિંમત 25 વસ્તુની ખરીદ કિંમત 25 રૂપિયા થાય। 25 વસ્તુની ખરીદ કિંમત 25 રૂપિયા થાય। 20 વસ્તુની વેચાણ કિંમત કેટલી? 25 વસ્તુની ખરીદ કિંમત જેટલી। તો 20 વસ્તુની વેચાણ કિંમત કેટલી? 20 વસ્તુની વેચાણ કિંમત કેટલી? 25 વસ્તુની ખરીદ કિંમત જેટલી। એનો મતલબ કે 25 રૂપિયા, કરેક્ટ? 25 રૂપિયા। 20 વસ્તુની વેચાણ કિંમત કેટલી? 25 રૂપિયા। પણ 20 વસ્તુની ખરીદ કિંમત કેટલી? 20 વસ્તુની ખરીદ કિંમત 20 રૂપિયા। 20 વસ્તુની ખરીદ કિંમત 20 રૂપિયા, 20 વસ્તુની વેચાણ કિંમત 25 રૂપિયા, નફો કેટલો થઈ ગયો? 5 રૂપિયા। કેટલી વસ્તુ વેચી? 20 વસ્તુ। તો નફાના ટકા કેટલા? 20 પંચા 100, પાયો 25। આ થઈ ગઈ મેથડ બિલકુલ મેન્યુઅલ, ટ્રેડિશનલ, કન્વેન્શનલ, કરેક્ટ। પણ આપણે કયું લોજિક જોઈને આયા ફરી હું શેર કરી લઉં। આ જો ખરીદ કિંમત વાળું પાર્ટ મોટું હોય આના કરતા હંમેશા નફો જ થાય। ઓકે, હવે કેટલા ટકા? તો આપણે શું કરવાનું? બંનેનો ડિફરન્સ લઈ લેવાનો 5 છેદમાં આ રાઈટ સાઈડ વાળી વેલ્યુ મૂકવાની ઇન્ટુ 100, ડાયરેક્ટલી યુ વિલ गेट ધ આન્સર, કરેક્ટ? ઓકે, આગળ સમજીએ। ઓકે, અહીંયા માની લો ક્વેશ્ચન એમ આવ્યું હોત કે 20 વસ્તુની ખરીદ કિંમત અને 25 વસ્તુની વેચાણ કિંમત સમાન હોય તો હવે આ સંજોગોમાં શું આન્સર આવશે? देयर इज अ लॉस। ક્લિયર છે? 20 નાની વેલ્યુ છે 25 કરતા, તો હવે આ થઈ ગયો લોસ। કેટલા ટકા? તો ઉપર તો લખીએ આપણે બંનેનો ડિફરન્સ એટલે 5, નીચે હંમેશા રાઈટ સાઈડ વાળી વેલ્યુ એટલે 25 ગુણ્યા 100, 25 ચોક 100, 5 ચોક 20, 20% ખોટ। સમજાઈ રહી છે? બે અલગ અલગ વાતો કરી મેં, કરેક્ટ। ખરીદ કિંમત વાળો પાર્ટ મોટું હોય ઓલવેઝ देयर इज अ प्रॉफिट, ખરીદ કિંમત વાળું પાર્ટ નાનું હોય હંમેશા देयर इज अ लॉस। જો આ પ્રશ્ન આપણે ચેક કરીએ, 16 વસ્તુની ખરીદ કિંમત અને y વસ્તુની વેચાણ કિંમત સરખી છે।
અને આમાં 20% ખોટ જાય છે તો વાય બરાબર કેટલા? વાય અહીંયા શું કહેવા માંગે છે કે 20% ખોટ જાય છે. ખોટ જાય છે એનો ક્લિયર મતલબ છે કે આ વેલ્યુ નાની હોવી જોઈએ અને આ વેલ્યુ મોટી હોવી જોઈએ. મતલબ વાયનો જે આન્સર આવશે એ 16 કરતાં ગ્રેટર આવવો જોઈએ. એ આપણું એક અઝમ્પશન છે. આપણે આગળ ચાલીએ તો ફોર્મ્યુલા શું કહે છે? 16 - વાય છેદમાં વાય, કેમ કે નીચે આપણે આ જ વેલ્યુ લઈએ છીએ, ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ વોટ? ઇઝ ઇક્વલ ટુ આ જે તમારા 20%ની ખોટ છે, આ 20 પણ ખોટ છે એટલે અહીંયા માઇનસ લેવાનું રહેશે. કરેક્ટ? તો હવે આને આપણે સોલ્વ કરી દઈએ. આ 100 ને હું નીચે લઈ જાઉં તો શું લખી શકાય? 16 - વાય છેદમાં વાય બરાબર -20 છેદમાં 100 એટલે કે બરાબર -1/5. કરેક્ટ? તો હવે આ 5નો ગુણાકાર આમાં કરી દઈએ એટલે શું આવશે? 80 - 5y બરાબર આ વાયનો ગુણાકાર આમાં થઈ જાય એટલે -y પેલી બાજુ જતું રહે એટલે -y + 5y એટલે 80 બરાબર 4y. તો y બરાબર 20. y બરાબર 20. તો y ની વેલ્યુ કેટલી આવશે? 20. જો થોડો ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરવાની કોશિશ કરી, બાકી સિમ્પલી આ ક્વેશ્ચન કેવી રીતે આવી શક્યો હોત કે 16 વસ્તુની ખરીદ કિંમત અને 20 વસ્તુની વેચાણ કિંમત જો એક સરખી હોય તો નફો અથવા ખોટના ટકા જણાવો. તો કઈ રીતે મેં જણાવ્યું હોત? 16 - 20, 16 આ બેનો ડિફરન્સ, આ બેનો ડિફરન્સ 4 છેદમાં આ વેલ્યુ એટલે કે 20 ઇન્ટુ 100, 20 × 5 = 20, 20%ની ખોટ. વાત સમજાઈ રહી હશે? જો મને આ 20 આપ્યું હોત તો કેટલા ટકાની ખોટ જાય એ મેં કીધું હોત, પણ જ્યારે મને ખોટ આપી દીધી છે અને વાયની વેલ્યુ પૂછી છે તો લોજિક તો આપણું સિમિલર જ રહેશે, એ જ લોજિક રહેશે, એ જ ફોર્મ્યુલા રહેશે, પણ આ ફોર્મ્યુલાથી આપણે કામ કરી શકીશું. રાઈટ? વેરી ઇમ્પોર્ટન્ટ ટાઈપ, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે. અનલેસ અનટિલ યુ અન્ડરસ્ટેન્ડ ક્લિયરલી આ પ્રશ્નને સોલ્વ કરવું ઇટ ઇઝ બીટ ડિફિકલ્ટ એકચ્યુઅલી. જો શું કહેવા માંગે છે પ્રશ્નને પહેલાં એ જ ખબર પડશે નહીં આપણને કે પ્રશ્ન શું કહેવા માંગે છે ને પૂછવા શું માંગે છે. એક વ્યક્તિએ એક વસ્તુની મૂળ કિંમત પર 25%નો વધારો કર્યો. જો તેણે આ વસ્તુ 20% ઓછામાં ખરીદી હોત તો, ₹10.5 ઓછામાં વેચી હોત તો, તોય એને 30%નો નફો થયો હોત તો વસ્તુની ખરીદ કિંમત જણાવો. કરેક્ટ? જો બહુ આસાનીથી સમજવા માંગીએ છીએ આ ટાઈપના આપણે 3-4 પ્રશ્નો સોલ્વ કરીશું એટલે આ મેથડ બિલકુલ આપણી ક્લિયર થઈ જાય. સૌથી પહેલાં આપણે શું કરીએ? અહીંયા તમે કોઈ પણ વસ્તુની ખરીદ કિંમત ₹100 ધારી લો. માની લો કે ₹100ની ખરીદ કિંમત હોય તો એણે મૂળ કિંમત પર 25%નો વધારો કર્યો હોય તો એની સેલિંગ પ્રાઇસ કેટલી થઈ જાય? એની સેલિંગ પ્રાઇસ થઈ જાય ₹125, ₹125. હવે શું લખે છે કે 20% ઓછામાં ખરીદીને લાયો હોત તો, 20% ઓછામાં મતલબ કે ₹80. 20% ઓછામાં ખરીદીને લાયો હોત એટલે કે 80માં લાયો હોત અને ₹10.5 ઓછામાં વેચ્યું હોત તો. હવે શેના ₹10.5 ઓછા એ આપણને ખબર નથી. ઘણા એમ ટ્રાય કરે કે 125માં 10.5 કાઢી નાખો, પણ 125 પાસે 10.5 નથી કાઢવાના, કેમ કે 125 તો 100ને અકોર્ડિંગ લખ્યું છે મેં કે જો મારી વસ્તુ ₹100ની હોય તો. અહીંયા તો પ્રશ્ન પૂછે છે કે વસ્તુની ખરીદ કિંમત જણાવો. મને વસ્તુની ખરીદ કિંમત જ ખબર નથી તો એના 25% કેટલા થશે એ પણ મને ખબર ના પડે અને એના ₹10.5 ઓછા કેટલા થશે એ બી મને ખબર નહીં પડે. એટલે હવે અહીંયા તમારે એક વાત સમજવાની કે ₹10.5 ઓછાવાળું ટર્મને પેન્ડિંગ રાખો, એને અડવાનું નથી. ₹80 ઓછામાં ખરીદીને લાયો હોત તો પણ એને 30% નફો થયો હોત તો તમે શું કરો? આ 80 પર 30% ચઢાવી દો એટલે 80ના 30% થાય ₹24. એટલે તમે અહીંયા કેટલામાં વેચો એને જેથી તમને તે 30%નો નફો થાય? ₹104માં વેચો. 80માં લાવીને 104માં વેચો તો તમને 30%નો નફો થાય. મતલબ આ બંનેમાં ₹21નો ડિફરન્સ આવે છે.
21 રૂપિયાનો ડિફરન્સ આવે છે। આ બંને વેચાણ કિંમતોમાં 21 રૂપિયાનો ડિફરન્સ આવે છે। અહીં આપણે શું લખવાનું કે જો 21નો ડિફરન્સ ક્યારે આવ્યો, જ્યારે વસ્તુ આપણે 100 રૂપિયાની અઝ્યુમ કરી। અમારો ડિફરન્સ કેટલો છે? 10.5 રૂપિયાનો છે। તો 10.5 રૂપિયાનો જ્યારે ડિફરન્સ આવે ત્યારે વસ્તુ કેટલાની? સિમ્પલી કહી છે કે આ અડધા છે એટલે 100 ના અડધા 50 રૂપિયા। 21 ના અડધા 10.5 તો 100 ના અડધા 50। વસ્તુની મૂળ કિંમત કેટલી? વસ્તુની મૂળ કિંમત 50 રૂપિયાની છે। કરેક્ટ છે? ફરી સમજાવી દઉં, 100 અઝ્યુમ કરી લો, જેટલા વધારે નક્કી કર્યા અહીંયા લખી દો, જેટલા ઓછામાં લાયા હોય અહીં લખી દો, આની ઉપર જેટલા % પ્રોફિટ કર્યો હોય એ અહીંયા લખી દો, આ બંનેનો ગેપ લઈ લો અને આ ગેપ બરાબર 100। તો અહીંયા તમને જે ગેપ આપ્યો હશે એના બરાબર કેટલા? તમારી પાસે ખરીદ કિંમત આવી જશે। રાઈટ? હજી 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ તો આ મેથડ એકદમ ક્લિયર તમને થઈ જશે। જો ચેક કરીએ, એક વ્યક્તિએ એક વસ્તુની મૂળ કિંમત પર 10% વધારો કર્યો। અહીં 100 ધારી લઈએ, અહીં 110 ધારી લઈએ। જો તેણે 5% ઓછામાં ખરીદી હોત તો, મતલબ કે 95માં ખરીદી હોત તો અને 110 રૂપિયા ઓછામાં વેચી હોત તો આ ટર્મને છેડવાનું નથી, આને પેન્ડિંગ રાખવાનું છે। ધીસ ઇઝ અવર ડિફરન્સ। હા, તો 10%નો નફો થયો હોત તો 95 પર 10% આપણે એડ કરી દઈએ। 95ના 10% કેટલા થયા? 95ના 10% થયા 9.5, એટલે અહીંયા કેટલા આવે? 104.5। 104.5। ક્લિયર? કેટલો ડિફરન્સ થયો આ બંનેની વચ્ચે? આ બંનેની વચ્ચે ડિફરન્સ છે 110 અને 104.5, એટલે આ ડિફરન્સ છે 5.5નો ડિફરન્સ છે। હવે આપણે ટર્મ મૂકી દઈએ કે જ્યારે 5.5નો ડિફરન્સ છે ત્યારે વસ્તુ કેટલાની? 100 રૂપિયાની। ધેરફોર જ્યારે અમારો ડિફરન્સ 110 રૂપિયાનો છે ત્યારે અમારી વસ્તુ કેટલાની? 110 ગુણ્યા 100 છેદમાં 5.5। આ પોઈન્ટ દૂર કરવા માટે અહીંયા 0 લગાવી દઉં। આ 55 દુ 110 વસ્તુ થઈ ગઈ 2000 રૂપિયાની। એટલો કોમ્પ્લિકેટેડ દેખાતો સમ હતો, પણ જ્યારે સિસ્ટમેટિકલી આને સોલ્વ કરવાનો ટ્રાય કર્યો ત્યારે આપણને લાગે છે કે આપણે આસાનીથી આને સોલ્વ કરી શકીશું। રાઈટ? તો આ ફ્લો ચાર્ટને આ બરાબર આપણે માઇન્ડમાં સેટ કરી દેવાનું છે। સ્ટીલ વી વિલ ડુ વન મોર એક્ઝામ્પલ। એક વ્યક્તિએ એક વસ્તુની મૂળ કિંમત પર 10%નો વધારો કર્યો। આ 3-4 એક્ઝામ્પલ આપણે એટલા માટે લઈ રહ્યા છીએ કે જેથી બરાબર આ તૈયાર થઈ જાય। આ મેથડ ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પોર્ટન્ટ। 100 રૂપિયાની વસ્તુ હોય, 10%નો વધારો કરે એટલે આ થઈ ગયું 110। જો 4% ઓછામાં ખરીદી હોત તો આ થઈ જાય છે 96, 4% લેસ। ઓછામાં ખરીદીને 6 રૂપિયા વધુમાં વેચી હોત તો આ આપણો ટર્મ, આને છેલ્લે આપણે પદ મૂકવા માટે કામમાં લઈએ છીએ, તો શું થાત? કોઈને 18.3/4%નો નફો થયો હોત। એટલે હું શું કરીશ? આ જે 96 છે એમાં હું 75/4% એડ કરી દઈશ। 18.3/4%નો મતલબ થાય 18 ચોક 72 ને 3 75/4%। તો જોઈએ 96 ના કેટલા થાય છે? 96 ના 75/4%। ટકા એટલે નીચે 100 મૂકવા પડશે આપણે। તો જો ચેક કરીએ આપણે, અહીંયા 4 થી કટ કરવાનો, તો 4 થી આને કટ કરો એટલે 100, 100 ચોક 400, આને 4 થી કટ કરું તો 24, 25 તરી 75, 25 ચોક આને 4 થી કટ કરું તો 4 છંગ 24, 6 તરી 18, મતલબ 96 ના 75/4% એ 18 રૂપિયા થાય। તો અહીંયા હું લખીશ 96 + 18 એટલે 114। 114 કેટલો ડિફરન્સ આવી ગયો? અહીંયા ડિફરન્સ આવી ગયો છે 110 અને 114, 4 રૂપિયાનો ડિફરન્સ છે। 4 રૂપિયાનો ડિફરન્સ અહીંયા જનરેટ થાય છે। હવે આપણને પૂછે છે કે વસ્તુની ખરીદ કિંમત જણાવો। નાઉ આઈ કેન સિમ્પલી ડુ કે 4નો ડિફરન્સ ક્યારે આવ્યો? જ્યારે વસ્તુ આપણે 100 રૂપિયાની માનીને ચાલ્યા। અમારો ડિફરન્સ કેટલા રૂપિયાનો છે? 6 રૂપિયાનો ડિફરન્સ છે। તો 6 રૂપિયાનો ડિફરન્સ હોય ત્યારે કેટલા? તો 6 ગુણ્યા 100 છેદમાં 4, આ 25 ચોક 100
25 છંગ 150 વસ્તુ કેટલાની 150 રૂપિયાની રાઈટ વી વિલ ટેક વન મોર એક્ઝામ્પલ દેન વી વિલ ચેન્જ ધ મેથડ હે તો ટાઈપ 8 આપણું બરાબર ક્લિયર થઈ જાય રાઈટ અને બની શકે કે આ જે 4 પ્રકારના પ્રશ્નો આપણે સોલ્વ કર્યા છે એમાંથી એકાદ ક્વેશ્ચન એક્ઝામમાં એઝ ઇટ ઇઝ બી આવી જાય કદાચ તો મહેનત કોઈની બેકાર જતી નથી બરાબર મહેનત કરીએ આપણે આગળ ચાલીએ 100 રૂપિયાની વસ્તુ હોય એક ઘોડાની મૂળ કિંમત 100 રૂપિયા હોય 15% વધારો કરવામાં આવે એટલે અહીંયા આવી જાય 115 રૂપિયા જો તેણે આ ઘોડો 25% ઓછામાં ખરીદીને 25% ઓછામાં ખરીદીને મતલબ કે 75 રૂપિયામાં ખરીદીને 60 રૂપિયા ઓછામાં વેચ્યું હોત એને આપણે સાઈડમાં રાખીએ પણ આ 75 પર જો 32% નફો કર્યો હોત તો હું 75ના 32% પહેલાં ફાઇન્ડ કરી લઉં કે 75ના 32% કેટલા થાય છે 25 તરી 75 25 ચોક 100 4 × 32 8 તરી 24 मतलब 75 पर 32% चढ़ाओ એટલે વસ્તુની વેચાણ કિંમત થઈ જાય 99 રૂપિયા તો આ બંનેનો ડિફરન્સ થાય છે 16 રૂપિયાનો 16 રૂપિયાનો આ ડિફરન્સ થાય છે તો હવે શું પદ મૂકીશું કે જ્યારે ડિફરન્સ 16 રૂપિયા છે ત્યારે ઘોડો 100 રૂપિયાનો છે બીકોઝ વી હેવ અઝ્યુમ્ડ 100 રૂપીસ તો જ્યારે 60 રૂપિયાનો ડિફરન્સ થાય ત્યારે ઘોડો કેટલાનો 60 × 100 છેદમાં 16 16 એટલે 4 × 4 લખું છું ઇઝી રે કેલ્ક્યુલેટ કરવામાં આ 15 અને આ 25 25 × 15 એટલે 15 × 5 = 75 ની 5 આ 7 15 દુ 30 અને 7 37 375 રૂપિયાનો ઘોડો તમારો છે 375 375 રૂપિયાનો ઘોડો છે રાइट तो जो एक ज पेटर्न पर आधारित टाइप 8 में આપણે 3 થી 4 પ્રશ્નો જોયા જેથી કરીને આ મેથડ એકદમ ક્લિયર થઈ જાય નાઉ વી વિલ સી ધી મિસેલેનિયસ ક્વેશ્ચન્સ ઓન પ્રોફિટ એન્ડ લોસ નફો અને ખોટ વાળા ચેપ્ટરમાંથી કેટલાક એવા મિસેલેનિયસ ક્વેશ્ચન્સ પૂછાય છે કે જેમાં લગભગ આપણે જે કંઈ અત્યાર સુધી શીખીને આવ્યા એ બધી મેથડ ક્લબ અપ થઈ જાય રાइट એનો બધું એક સારાંશ અને સમરાઇઝ કરીને ક્વેશ્ચન પૂછી શકે છે જો આપણે એક એક કરીને આપણે સમજવાની કોશિશ કરીએ શું પ્રશ્ન પૂછવા માંગે છે 6 ટેબલ અને 12 ખુરશી 12000 રૂપિયામાં ખરીદી 6 ટેબલ અને 12 ખુરશી 12000 રૂપિયામાં ખરીદી ટેબલને 15% નફા પર વેચી અને ખુરશીને 10% ખોટ પર વેચી જો આ વ્યવસાયમાં 300 રૂપિયાનો નફો થયો હોય તો એક ટેબલ અને એક ખુરશીની કિંમત જણાવો આવા પ્રશ્નોમાં આપણે મિક્સચર એલિગેશનની મેથડ વાપરીશું કેવી રીતે આપણે સમજીએ જો સમજવાની કોશિશ કરીએ અહીંયા લખી દઉં છું હું ટેબલ અહીંયા લખી દઉં છું હું ચેર ટેબલ પર કેટલા ટકાનો નફો થયો અહીં થોડું સુધારી દઉં છું જેથી કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ ના થાય આને 10% કરી દઉં અને આને 15% કરી દઉં ઓકે तो टेबल ने 10% नफा पर तो अहियां लखी लઉં છું હું 10 અને ખુરશી ને 15% ખોટ પર તો અહિયાં લખી લઉં છું હું -15 અને આ વ્યવસાયમાં 300 રૂપિયાનો નફો થયો 300 રૂપિયાનો નફો એનો મતલબ અહીંયા આ ટકા છે આ ટકા જ છે तो અહીંયા જે સેન્ટ્રલ વેલ્યુ લખવાની છે એ પણ ટકામાં જ લખવાની છે તો હું ટકા ફાઇન્ડ કરી લઉં કેવી રીતે ફાઇન્ડ કરીએ કે 12000 રૂપિયા પર 300 રૂપિયાનો નફો થયો છે તો ઇન્ટુ 100 કરીશું એટલે આપણને સીધે સીધું વી વિલ ગેટ ધી પરસેન્ટેજ 300 ચોક 2 0 થી 2 0 કટ આ 40 आ 0 थी आ 0 कट અને 4 થી 10 ને કટ કરો એટલે 2.5 આ 2.5% આ નફો છે કરેક્ટ ઓકે હવે આ 10 અને 15 અહીંયા રાખીએ છીએ આપણે આ ડેટામાં 15 અને 10
અહીંયા 15 જ કરી દઈએ ને તો ગડબડ થશે. જે છે આ પાછું હતું એવું ને એવું પાછું કરી દઈએ. ટેબલને 15% નફા પર એટલે 15 કરી દઉં અને ખુરશીને 10% ખોટ પર એટલે અહીંયા 10 કરી દઉં, નહીં તો ભૂલ થશે. ઓકે, 15 માંથી અઢી જાય એટલે 12.5. 15 અને અઢીનો ડિફરન્સ 12.5 અને -10 અને 2.5 માઇનસ કરો એટલે -12.5. માઇનસની સાઇન આપણે ધ્યાનમાં નથી લેવાની. આનો ડિફરન્સ ને આનો ડિફરન્સ આપણે લખવાનો છે. કરેક્ટ? મને લાગે છે સમજાઈ ગયું હશે. આગળ આપણે ચાલીએ. તો આ અહીંયા 15% નફા એટલે 15, અહીંયા ખુરશીનું આપણે લખ્યું 10% નુકસાન એટલે -10 અને નેટ પ્રોફિટ એને થાય છે 2.5%નો એટલે અહીંયા લખી લીધું આપણે 2.5. હવે મેથડ સમજી લો. 15 અને અઢીનો ડિફરન્સ 12.5, -10 અને અઢીનો ડિફરન્સ એ પણ 12.5. તો રેશિયો શું નીકળીને આવશે? 1:1. 1:1. તો ટેબલ કેટલાના છે? 1x. ખુરશી કેટલાની છે? 1x. ટેબલ 1x, ખુરશી 1x. તો બંનેનું ટોટલ કેટલું થયું? બંનેનું ટોટલ થઈ ગયું 2x. પણ બંનેનું ટોટલ કેટલું આપણી પાસે છે? 12,000. 12,000. તો x બરાબર 6,000. x બરાબર 6,000. તો ટેબલ કેટલાના? 6,000 રૂપિયાના. ખુરશીઓ કેટલાની? 6,000 રૂપિયાની. કેમ કે બંનેનો રેશિયો 1:1 છે એટલે બંને સરખી વેલ્યુમાં છે. તો બંને 6,000ના છે. પણ મને શું ક્વેશ્ચન પૂછે છે કે એક ટેબલ અને એક ખુરશીની કિંમત જણાવો. ઓકે, તો 6,000ના ટેબલ કેટલા? તો ટેબલ તો 6 હતા. ટેબલ કેટલા છે? ટેબલ તો છે 6. મતલબ એક ટેબલ કેટલાનો થયો? 1,000 રૂપિયાનો. ખુરશીઓ કેટલી હતી? ખુરશીઓ 12 છે. ખુરશીઓ કેટલી? ખુરશી 12 છે. તો 12 ખુરશીના કેટલા? 12 ખુરશીના 6,000 રૂપિયા. તો એક ખુરશીના 500 રૂપિયા. તો 1000 + 500 મતલબ એક ખુરશી અને એક ટેબલ એ 1500 રૂપિયાનું છે. ક્લિયર છે? કરેક્ટ? ના સમજાતો વિડીયોને પોઝ કરીને ફરી એકવાર જોજો. પણ મિક્સર એલિગેશન મેથડ ઇઝ વેરી મચ યુઝફુલ. આ પ્રકારના પ્રશ્નોમાં હજી આગળ આવો કોઈ પ્રશ્ન આવશે તો આ મેથડ આપણે તે એપ્લાય કરીશું. હા, આ સિમિલર ક્વેશ્ચન છે. ઓકે, લેટ અસ ટ્રાય. આપણે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. 12 ટેબલ અને 9 ખુરશી 15,400 રૂપિયામાં ખરીદી. ટેબલને 20% નફા પર અને ખુરશીને 10% નફા પર વેચી. ચાલો આપણે આને ટ્રાય કરીએ. આ ટેબલ અને આ ખુરશી. ટેબલ 20% નફા પર અને ખુરશી 10% નફા પર. વ્યવસાયમાં 2080 રૂપિયાનો નફો થયો. અહીંયા મારે પર્સેન્ટેજમાં જ લખવું પડશે. 2080નો નફો કેટલા પર? 15,400 રૂપિયા પર 2080 રૂપિયાનો નફો થયો હોય તો 100 કેટલા? આ 0 કટ. આને જો હું 2થી કટ કરી દઉં તો આ 77 અને આને 2થી કટ કરું તો આ 1040. હવે મને લાગે છે આગળ કટ નહીં થાય. 11 9 ના નહીં કટ થાય. અને 7થી તો 7 × 7 34 ના 7થી બી કટ નહીં થાય. મતલબ અહીંયા હું લખી દઈશ 1040/77. રાઈટ? આવું મારે લખવું પડશે. હવે આનો અને આનો ડિફરન્સ. તો આનો ડિફરન્સ શું આવશે? આનો અને આનો ડિફરન્સ આવશે 77 × 20 કરો તો 1540. 1540 - 1040. 1540 - 1040 એટલે 500/77. અને આ બેનો ડિફરન્સ કાઢીશું. આ બેનો તો આ બેનો ડિફરન્સ શું આવશે? 1040 - 770. કેમ કે 77 × 10 770 થાય. 770. આ થશે 0. 14 માંથી 7 જાય 7. આ થશે 270. એટલે 270/77. 77 કટ. આ 0 કટ. સો રેશિયો ઇઝ
27:55 રેશિયો કેટલો આવ્યો 27:55 મતલબ ટેબલ કેટલાના થયા 27x ખુરશી કેટલાની થઈ ગઈ 55x બંનેનું ટોટલ કેટલું થઈ ગયું તો 27 + 55 5 7 12 ની 2 ના 1 5 6 અને 8 82 આ ટોટલ થઈ ગયું બંનેનું 82 પણ બંનેનું ટોટલ કેટલું છે 15400 એટલે શું લખી શકાય કે 82x બરાબર 15400 એટલે x બરાબર 15400 છેદમાં 82 કટ કરી આને તો હું આને કટ કરી દઉં પહેલાં તો 2 થી કટ કરું 41 આને 2 થી કટ કરી દઉં તો આ 2 સીત્યું 14 અને આ 2 સીત્યું 14 અને આ 0 0 એટલે 7700 ભાગ્યા 41 2000 ક્યાંક ચેક કરવું પડશે ક્યાંક ભૂલ ના હોય આ 10 અને આ 40 અને 77 1040 છેદમાં 77 20% નફો 10% નફો ઓકે 20 માંથી 77 દુ 154 1540 માઇનસ 1040 1540 માઇનસ 1040 એટલે 500 કરેક્ટ અહીંયા 1040 માઇનસ 770 આ 0 0 કટ 14 માંથી 7 જાય તો 7 અને આ 270 ઓકે 77 કટ આ 0 0 કટ 50 77 ઓકે અહીંયા 50 છે ધીસ ઇઝ 50 રાઈટ ધીસ ઇઝ 50 તો આ થઈ ગયું 50 અને 27 એ થઈ ગયું 77 તો અહીંયા આવશે 77x અહીંયા આવશે 77x 77x બરાબર 15400 તો અહીંયા આવશે 77 77 દુ આને એકવાર હું ફરીથી કરી દઉં ફરીથી એકવાર સમજી લઈએ અહીંયા લખું છું હું ટેબલ અહીંયા લખું છું હું ચેર ટેબલ પર 20% નફો અને ખુરશી પર 10% નફો અને અહીંયા નેટ પ્રોફિટ આપણું કેટલું આવ્યું હતું 15400 રૂપિયા પર 2080 રૂપિયાનો નફો એટલે કે 0 થી 0 કટ કરી નાખ્યું આપણે 2 થી કટ કર્યું 77 અને આને 2 થી કટ કર્યું એટલે 1040 તો અહીંયા આપણે લખ્યું હતું 1040 છેદમાં 77 આનો અને આનો ડિફરન્સ આવ્યો તો આપણે 500 કરેક્ટ આનો ડિફરન્સ 500 આનો અને આનો ડિફરન્સ આવ્યો તો આપણો 270 તો 0 0 કટ કરી દીધું તો આપણો રેશિયો થઈ ગયો તો 27:50 રાઈટ મેં 55 લખ્યું હતું એટલે આપણી ભૂલ આવી 27:50 તો ટોટલ કેટલું થઈ ગયું બંનેનું ટોટલ થઈ ગયું બંનેનું 77x 77x ની વેલ્યુ કેટલી 15400 તો x ની વેલ્યુ કેટલી 77 દુ 154 x ની વેલ્યુ થઈ ગઈ 200 આ 200 તો અહીંયા ટેબલ કેટલાના ખુરશી કેટલાની મને પ્રશ્ન પૂછે છે કે 3 ખુરશીઓની વેલ્યુ કેટલી 3 ખુરશીની વેલ્યુ કેટલી તો એક કામ કરીએ અહીંયા ટેબલને 20% અહીંયા ખુરશી કરી દઉં અહીંયા હું ખુરશી કરી દઉં અને અહીંયા હું ટેબલ કરી દઉં રાઈટ તો જો સમજીએ ખુરશીની મને વેલ્યુ પૂછે છે ખુરશી કેટલાની થશે 27x x ની વેલ્યુ કેટલી 200 27 ગુણ્યા 200 એટલે ખુરશી કેટલાની થઈ 5400 રૂપિયાની ખુરશીઓ થઈ પણ કેટલી ખુરશીઓ છે 9 ખુરશીઓ છે 9 ખુરશી કેટલાની 5400 રૂપિયાની એક ખુરશી કેટલાની 600 રૂપિયાની તો 3 ખુરશીની કિંમત કેટલી 3 ખુરશીની કિંમત 1800 રૂપિયા થશે ક્લિયર તો આવા થોડા ડેટા આવા આવી જાય કે જેમાં થોડું કેલ્ક્યુલેટિવ થઈ જાય તો એમાં થોડોક પ્રોબ્લેમ કેલ્ક્યુલેશનમાં થઈ શકે છે બટ સ્ટીલ વી હેવ ટુ બી વેરી વેરી કેરફુલ રાઈટ આગળ ચાલીએ આ મેં એટલા માટે સુધારી દીધું કે નહીં તો આન્સર ખુરશીનો થોડોક આન્સર તો આવી જ જાત પણ એ થોડું રાઉન્ડ ફિગર ના આવ્યું હોત એટલે મેં થોડું કરેક્શન કરી નાખ્યું આગળ જોઈએ એક દુકાનદાર 25% અને 20%ના સમતુલ્ય વટાવ આપે છે
તેમ છતાં 20% નફો મેળવે છે. જો વટાવ ના આપવામાં આવે તો નફાના ટકા જણાવો. જો સૌથી પહેલાં તો દુકાનદાર જ્યારે 25% અને 20%નો સમતુલ્ય વટાવ આપે તો આપણે એનો એક ઇક્વિવેલન્ટ ડિસ્કાઉન્ટ ફાઇન્ડ કરી લેવું પડે, જે આપણે પર્સન્ટેજવાળા ચેપ્ટરમાં આપણે શીખીને આવ્યા છીએ. અને જો ના ખ્યાલ આવ્યો હોય તો આપણો જે પર્સન્ટેજનો વિડીયો છે એમાં જઈને આ 25% અને 20%નું સમતુલ્ય વટાવ કેટલું થાય એ આપણે જરા એકવાર જઈને એને રિફ્રેશ કરી શકશો. તમે એને જરા એક જોઈ લેવાનું રહેશે. તેમ છતાં હું અત્યારે તમને રિકેપ કરાવી દઉં છું કે 25% અને 20%નું સમતુલ્ય વટાવ ફાઇન્ડ કરવું હોય તો આપણે એક ફોર્મ્યુલા શીખીને આવ્યા છે, x + y - xy/100. સમતુલ્ય વટાવની ફોર્મ્યુલા છે. તો હું એક ઇક્વિવેલન્ટ ડિસ્કાઉન્ટ ફાઇન્ડ કરવાની કોશિશ કરું છું. 25 + 20 માઇનસ 25 × 20 છેદમાં 100. 25 + 20 એટલે 45. અહીંયા આ કટ કરી દઉં, આ 2 થી કટ કરું એટલે 5 અને 25. 45 - 5 એટલે 40%. તો હું હવે એક ડિસ્કાઉન્ટ કહી શકું છું કે જ્યારે દુકાનદાર 25% અને 20%ના બે સમતુલ્ય વટાવ આપે છે, એનો મતલબ એવો નીકળે છે કે એક સિંગલ ડિસ્કાઉન્ટ કેટલું થઈ ગયું? 40%નું સિંગલ ડિસ્કાઉન્ટ છે. મતલબ જ્યારે દુકાનદાર 40%નું ડિસ્કાઉન્ટ આપે છે તેમ છતાં પણ એને 20% નફો તો મળે છે જ. તો જો અહીંયા એક વાત સમજવાની રહેશે કે જ્યારે ડિસ્કાઉન્ટ આપ્યા પછી પણ નફો મળે એનો એક જ મતલબ નીકળે કે ખરીદ કિંમત અને માર્કડ પ્રાઇસ, પ્રિન્ટેડ પ્રાઇસ, છાપેલી કિંમત અલગ અલગ હોવી જોઈએ. તો જ આ કિસ્સો જનરેટ થઈ શકે કે ડિસ્કાઉન્ટ આપ્યા પછી બી આપણને નફો મળે. રાઈટ? તો જો સમજવાની કોશિશ કરીએ કે માર્કડ પ્રાઇસ 100 રૂપિયાની હોય, પ્રિન્ટેડ પ્રાઇસ, ઇફ યોર પ્રિન્ટેડ પ્રાઇસ ઇઝ 100 રૂપીઝ, જો છાપેલી કિંમત 100 રૂપિયાની હોય અને દુકાનદાર જો 40%નું ડિસ્કાઉન્ટ આપે તો સેલિંગ પ્રાઇસ કેટલી થઈ જશે? સેલિંગ પ્રાઇસ થઈ જશે 60 રૂપિયાની. સેલિંગ પ્રાઇસ થઈ જશે 60 રૂપિયાની. પણ જ્યારે હું 100 રૂપિયાની વસ્તુને 60માં વેચું છું તો પણ મને 20%નો નફો મળે છે. એનો મતલબ એવો થાય કે આ 60 રૂપિયા 120% એમાઉન્ટ છે, કેમ કે 60 રૂપિયામાં બી મારા 20% પ્રોફિટ ઇન્ક્લુડેડ છે. તો હું શું લખી શકું કે 120% બરાબર 60. ધેરફોર 100% બરાબર કેટલા? 100% બરાબર કેટલા? તો 100 × 60 છેદમાં 120. આ 0 0 કટ, આ 6 દુ 12 અને આ 50. મતલબ હું હવે એવું કહી શકું છું કે મારી વસ્તુ તો 50 રૂપિયાની છે, છાપી દીધા એની ઉપર 100, પછી ડિસ્કાઉન્ટ આપ્યું 40%નું અને વસ્તુ વેચી 60માં. 50 રૂપિયાની વસ્તુને 60માં વેચો તો હજી તમારી પાસે 20% તો છે, કેમ કે 50ના 20% 10 રૂપિયા થાય. મને લાગે છે વાત આખું પિક્ચર ક્લિયર થઈ ગયું હશે. કરેક્ટ? તો ડિસ્કાઉન્ટ આપ્યા પછી પણ જો તમને નફો મળે તો એનો મતલબ એવો નીકળે કે પ્રિન્ટેડ પ્રાઇસ અને ખરીદ કિંમત બે અલગ અલગ હોવી જોઈએ. આપણે અહીંયા બધું શોધીને લઈ આવ્યા કે જો પ્રિન્ટેડ પ્રાઇસ 100 રૂપિયાની હોય, 40 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપો તો 60માં વેચો, પણ 60માં વેચો તો એમાં બી 20%નો પ્રોફિટ સામેલ છે. મતલબ કે આ 60 રૂપિયા 120% છે, 120% બરાબર 60, તો 100% બરાબર કેટલા? આન્સર આવ્યો આપણો 50. ક્લિયર? હવે ક્વેશ્ચન શું પૂછે છે કે જો વટાવ ના આપવામાં આવે, વટાવ નથી આપવાનો, તો તમે વટાવ ના આપો તો તમારી છાપેલી કિંમતો 100 રૂપિયાની છે, તો તમે કેટલામાં વેચશો? 100માં વેચશો. ઇફ યુ વિલ નોટ અલાઉ ધ ડિસ્કાઉન્ટ તો 100 રૂપિયાની વસ્તુ કેટલામાં વેચશો? 100 રૂપિયામાં વેચશો. વસ્તુ છે કેટલાની? 50 રૂપિયાની. 50 રૂપિયાની વસ્તુ 100 રૂપિયામાં વેચો તો નફો કેટલો? 50 રૂપિયાનો. 50 રૂપિયા પર 50 રૂપિયાનો નફો, મતલબ there is 100% profit. there is 100% profit. સમજાય છે વાત? બહુ ક્લિયર છે. આગળ ચાલીએ. આવા જ્યારે પ્રશ્નો આવે ત્યારે વાત મગજમાં રાખવાની છે કે ડિસ્કાઉન્ટ આપ્યા પછી બી જો નફો થતો હોય મતલબ કે પ્રિન્ટેડ પ્રાઇસ અલગ છે, ખરીદ કિંમત કંઈક અલગ છે. એક વેપારીએ જેટલા સફરજન 1 રૂપિયામાં 3 ખરીદ્યા તેટલા જ સફરજન 1 રૂપિયામાં 4 ખરીદ્યા. જો આ બધા સફરજનને 1 રૂપિયામાં 3 પ્રમાણે વેચી દેવામાં આવે તો નફો અથવા ખોટના ટકા જણાવો.
રાઈટ. મિસલેનિયસ ક્વેશ્ચન છે, કોઈ ફોર્મ્યુલા કામ નહીં કરે, માત્ર બ્રેન કામ કરશે. સમજવાની કોશિશ કરીએ કે જેટલા સફરજન 1 રૂપિયામાં 3 ખરીદ્યા તેટલા જ એ જ સંખ્યામાં 1 રૂપિયામાં 4 ખરીદ્યા. તો હવે મારે શું નક્કી કરવું પડે? મારે એવું નક્કી કરવું પડે કે 3 અને 4નો હું લસા પહેલાં લઈ લઉં, કે એવી એક રકમ લઈ લઉં કે જેને હું 3 વડે બી ભાગી શકું ને 4 વડે પણ ભાગી શકું. તો 3 અને 4નો લસા થઈ જાય 12. મતલબ અહીંયા પણ મેં 12 સફરજન ખરીદ્યા અને અહીંયા પણ મેં 12 સફરજન જ ખરીદ્યા. બંને જગ્યા પર મેં 12 ખરીદ્યા. આ જ આપણો પ્રશ્ન કે જેટલા અહીંયા ખરીદ્યા એટલા જ અહીંયા ખરીદ્યા. તો 12 વેલ્યુ હું લઈ આવ્યો. જો સમજવાની કોશિશ કરીએ, 12 એપલ ખરીદ્યા, 1 રૂપિયાના 3 એપલના 1 રૂપિયા, તો 12 એપલના કેટલા થાય? 4 રૂપિયા થાય. 12 એપલના 4 રૂપિયા. અહીંયા જોઈએ, 1 રૂપિયાના 4 એપલ, 4 એપલના 1 રૂપિયા, તો 12 એપલના 3 રૂપિયા થાય. વાત સમજાઈ રહી હશે? 12 એપલના 3 રૂપિયા થાય. તો કુલ મિલાઈને 24 એપલ આપણે 7 રૂપિયામાં લઈ આવ્યા. 24 એપલ 7 રૂપિયામાં લઈ આવ્યા. હવે શું કહે છે કે આ બધા સફરજનને, મતલબ કે 24 ને 1 રૂપિયામાં 3 પ્રમાણે વેચવામાં આવે. મતલબ કે 3 ના 1 રૂપિયા લેવાના. તો 24 ના કેટલા રૂપિયા લઈએ? 8 રૂપિયા લઈએ. 24 એપલ આ થઈ ગયું સીપી. હવે વાત છે એસપીની. તો 24 એપલ કેટલામાં વેચશો? 24 એપલ વેચીશું 8 રૂપિયામાં. કેમ કે 1 રૂપિયામાં 3 પ્રમાણે વેચવાના છે. 24 એપલ આપણે લઈને આવ્યા છીએ એટલે 8 રૂપિયામાં વેચીશું. 24 એપલ 7માં લાયા, 24 એપલ 8માં વેચ્યા. 1 રૂપિયાનો નફો. હા, 1 રૂપિયાનો નફો. 1 રૂપિયાનો નફો. નફો હંમેશા કોસ્ટ પ્રાઇસ પર કેલ્ક્યુલેટ થાય. કોસ્ટ પ્રાઇસ કેટલી છે? 7 રૂપિયા ઇન્ટુ 100. મતલબ નફો કેટલો થઈ ગયો? 100/7. 100/7 નો મતલબ થાય 14 ના 2, 14.2/7% નફો છે. ક્લિયર? કરેક્ટ? આગળ સમજીએ. મિસલેનિયસ ક્વેશ્ચન છે, નો ફોર્મ્યુલા, ઓનલી મેન્યુઅલ વર્ક. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. એક વ્યક્તિએ એક ઘોડો અને એક ગાડી 3000 રૂપિયામાં ખરીદી. તો ઘોડો 20% નફા પર વેચ્યો અને ગાડીને 10% ખોટ પર વેચી. આ સમગ્ર વ્યવસાયમાં તેને 2% નફો થયો હોય તો ઘોડાની કિંમત જણાવો. ફરીથી વોટ વી વિલ ડુ? વી વિલ અપ્લાય ધ મિક્સચર એલિગેશન મેથડ. જો હું અહીંયા લખું છું ફરીથી, આ ઘોડો, આ ગાડી. ઘોડા પર શું કર્યું એણે? 20% નો પ્રોફિટ. ગાડી પર શું કરી એને? 10% લોસ. એટલે અહીંયા લખવાનું -10%. ઓવરઓલ શું થયું એને? ઓવરઓલ એને 2% નો નફો થયો. અહીં લખો 2. કરેક્ટ છે? ઓકે. નાઉ વોટ ઇઝ ધ મેથડ? 20 અને 2 નો ડિફરન્સ આવે છે 18. -10 અને 2 નો ડિફરન્સ થાય છે -12. સાઇનને આપણે અહીંયા મહત્વ આપવાનું નથી, આપણે ખાલી રેશિયો લેવાનો છે. તો રેશિયો શું થઈ ગયો અહીંયા? 12/18. મતલબ કે 6 દુ 12 અને 6 તારીખ 18. 2/3. તો અહીંથી શું ખબર પડે આપણને? અહીંથી એટલી ખબર પડે કે ઘોડાની મૂળ કિંમત કેટલી? 2x. ગાડીની મૂળ કિંમત કેટલી? 3x. ઘોડા ગાડીની મૂળ કિંમત કેટલી? 5x. 5x. ઘોડો અને ગાડી બંનેની મૂળ કિંમત કેટલી? 3000 રૂપિયા. તો x ની વેલ્યુ કેટલી? 600 રૂપિયા. અહીંયા વેલ્યુ મૂકી દઈએ. ઘોડો કેટલાનો? ઘોડો 2x નો. તો ઘોડાની જ કિંમત પૂછે છે. ઘોડાની કિંમત 2x, x ની વેલ્યુ 600. તો ઘોડો થઈ ગયો તમારો 1200 રૂપિયાનો. તમારો ઘોડો થઈ ગયો 1200 રૂપિયાનો. રાઈટ? મિક્સચર એલિગેશન મેથડ વિલ બી વેરી વેરી યુઝફુલ. એટલે આને બરાબર સમજવાની છે. મને લાગે અત્યાર સુધી આપણે 3 ક્વેશ્ચનમાં આ મેથડ એપ્લાય કરી ચૂક્યા છીએ. હજી આગળ જોઈએ, કોઈક જગ્યા પર જરૂર લાગશે તો ફરીથી આ મેથડ આપણે આગળ એપ્લાય કરીશું. કરેક્ટ? એક વસ્તુને 1920 રૂપિયામાં વેચવાથી જેટલો નફો થાય છે તેટલી જ ખોટ 1280 રૂપિયામાં વેચવાથી થાય છે. તો 25% નફો મેળવવા માટે તે વસ્તુને કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? આ ટાઈપના આપણે 2-3 ક્વેશ્ચન એટલા માટે કરીશું કેમ કે આને જો તમે ધારો તો એઝ્યુમ કરીને થાકી જાઓ.
રાઈટ. પણ અહીંયા આપણે જે મેથડ અહીંયા ડિસ્કસ કરીશું અત્યારે હાલ, ઇટ વિલ બી વેરી મચ સિમ્પલર. જો કેવી રીતે આપણે સમજવાની કોશિશ કરીએ છીએ, મને પૂછે છે કે ખરીદ કિંમત કેટલી, હું અઝ્યુમ કરી લઉં કે ખરીદ કિંમત મારી એક્સ, આ મારી ખરીદ કિંમત. હવે અહીંથી આ બાજુ હું નુકસાન કરીને વેચીશ તો કેટલામાં વેચીશ? 1280માં. અને અહીંથી આ બાજુ હું નફો કરીને વેચીશ તો કેટલામાં વેચીશ? 1920માં. રાઈટ. હવે શું કહે છે કે જેટલો નફો થાય છે તેટલી જ ખોટ થાય છે. મતલબ અહીંયા કેટલા રૂપિયાની ખોટ કરી મને એ નહીં ખબર, અને અહીંયા કેટલા રૂપિયાનો નફો કર્યો મને એ પણ નહીં ખબર, પણ મને એ ખબર છે કે બંને સરખા છે. મતલબ કે બંનેનો રેશિયો 1:1 છે. તો હું અહીંયા લખી દઉં રેશિયો 1:, જો બહુ આસાન છે, ઇટ ઇઝ વેરી ઇઝી એકચ્યુઅલી ટુ અન્ડરસ્ટેન્ડ. 1:1 રેશિયો છે. હવે સમજવાની કોશિશ કરીએ કે આ બી 1:1 રેશિયો હોય, બે સરખા હોય, તમારે શું કરવાનું? આ બેનો ગેપ લઈ લેવાનો. 1920 અને 1280 ગેપ કેટલો? 1920. જો બહુ આસાનીથી ખ્યાલ આવશે, 1920 અને 1280 ગેપ છે. 12માંથી 8 જાય 4 અને 18માંથી 2 ગયા તો 6, 640. 640 ગેપ છે અને બંનેને સરખા ભાગમાં વેચવાના છે. તો શું થશે? અહીંયા બી 320, અહીંયા પણ 320. શું કહે છે? જેટલી ખોટ એટલો જ નફો. 320ની ખોટ 320નો નફો. ક્લિયર? હવે સમજો કે અહીંયા આ વેલ્યુ જોઈતી હોય તો 1280માં 320 ઉમેરી દો એટલે આ વેલ્યુ આવી ગઈ 1600 રૂપિયા. અથવા તો 1600માંથી 320 પ્રોફિટ એડ કરો તો આ વેલ્યુ આવી ગઈ 1920 રૂપિયા. મતલબ તમારી વસ્તુ કેટલાની થઈ ગઈ? 1600 રૂપિયાની. જો બરાબર સમજીએ ફરીથી, વસ્તુ 1600 રૂપિયાની હોય, 1920માં વેચો તો કેટલો પ્રોફિટ થાય? 320નો. વસ્તુ 1600 રૂપિયાની હોય, 1280માં વેચો તો કેટલું નુકસાન થાય? 320નું. થઈ ગયું? જેટલું નુકસાન થાય છે એટલું જ તમારો પ્રોફિટ પણ થાય છે. તો આપણે શોધીને લઈ આવ્યા કે વસ્તુ કેટલાની? વસ્તુ છે 1600 રૂપિયાની. આ 1600 હું શોધીને લઈ આવ્યો. ફરીથી સમજાવી દઉં, અહીંયા એક્સ લખી દો, આ બે એન્ડ પર આ બે વેલ્યુ ક્વેશ્ચનમાંથી લખી દો, અહીંયા રેશિયો લખી દો. જો સરખું હોય તો 1:1 લખી લો, અથવા તો જેવો એણે રેશિયો આપ્યો હોય એ લખી લેવો પડે. રાઈટ. આ બંનેનો ગેપ શોધી લો. ગેપ કેટલો આવે છે? 640. જ્યારે રેશિયો 1:1 હોય ત્યારે અડધું ડિવાઈડ કરી દો. 320, અહીં 320, અહીં 320. આમાં આ ઉમેરો એટલે તમને આ વેલ્યુ મળી જશે, અથવા તો આમાંથી આ માઇનસ કરશો તો બી વેલ્યુ તો આ જ મળશે. તો આપણી ખરીદ કિંમત થઈ ગઈ 1600 રૂપિયાની. હવે શું કહે છે કે 25% નફો મેળવવો હોય તો વસ્તુને કેટલામાં વેચવી જોઈએ? 25% નફો મતલબ થાય છે 1/4 વેલ્યુ. 1/4. 1600ની 1/4 વેલ્યુ 400 રૂપિયા. મતલબ કે 400 રૂપિયા નફો મેળવવો હોય તો આપણે 2000માં વેચવી પડે. બધી વાતમાં આપણે કેલ્ક્યુલેશન નથી કરવાની, થોડી આપણે ફ્રેક્શનલ વેલ્યુ બી યાદ રાખવાની છે. 25%ની ફ્રેક્શનલ વેલ્યુ 1/4, 50%ની ફ્રેક્શનલ વેલ્યુ 1/2, 25%ની ફ્રેક્શનલ વેલ્યુ 1/4. સીધું મને ખબર પડે કે 1600નો ચોથો હિસ્સો નફો કરવાનો છે. 1600નો ચોથો હિસ્સો 400 રૂપિયા થાય, એટલે કે મારે 2000માં વેચવી પડે. ક્લિયર? આગળ ચાલીએ. એક વસ્તુને 250 રૂપિયામાં વેચવાથી જેટલું નુકસાન થાય છે તે નુકસાનના 23% વધુ નફો 473 રૂપિયામાં વેચવાથી થાય છે. તો 20% નફો મેળવવા માટે આ વસ્તુને કેટલામાં વેચવી જોઈએ? જો સિમિલર લોજિક આઈ વિલ અપ્લાય ઓવર હિયર. શું શીખીને આયા? આ એક્સ. રાઈટ? બરાબર સમજ્યા ને? રાઈટ સાઈડમાં જાઉં તો નફાવાળી વેલ્યુ, લેફ્ટ સાઈડમાં જાઉં તો નુકસાનવાળી વેલ્યુ. તો જોઈએ, 250માં વેચવાથી નુકસાન થાય છે, મતલબ અહીંયા આવશે 250. 473માં વેચવાથી પ્રોફિટ થાય છે, અહીંયા આવશે પ્રોફિટ. પણ હવે રેશિયો જુઓ તમે, જેટલું નુકસાન થાય છે તે નુકસાનના 23% વધુ નફો થાય છે. હું અહીંયા અઝ્યુમ કરું કે નુકસાન 100 રૂપિયાનો થાય તો તેના 23% વધુ, મતલબ કે 123% એ પ્રોફિટ થાય.
મને લાગે આ વાત એકદમ ક્લિયર થઈ ગઈ હશે. જેટલું નુકસાન થાય છે એના 23% વધુ નફો થાય છે, એટલે 100 રૂપિયાનું નુકસાન થતું હોય તો પ્રોફિટ 123 રૂપિયાનો થાય. તો રેશિયો શું આવી ગયો? 100:123. કટ થતું નથી. 100:123. 100:123 મતલબ ટોટલ કેટલું થાય? 223. 223x નું ટોટલ થાય. અને 100x અને 123x લઈ લો એટલે 223x નું ટોટલ થાય. આને ઇક્વલ ટુ કેટલા થાય? તો 473 અને 250 નો ડિફરન્સ. 473 અને 250 નો ડિફરન્સ કેટલું થાય છે? 7 માંથી 5 જાય તો 2, 223. કેટલો ડિફરન્સ છે? 223. એટલે 223x બરાબર 223 એમ લખી શકાય. એટલે x બરાબર 1. બસ તો આ 100 અને 123 જે લખ્યું બધું બરાબર જ છે, કેમ કે બંનેનું ટોટલ 223 થવો જોઈએ, થાય છે 100 અને 123. તો હવે સમજીએ, 250 માં 100 ઉમેરી દઉં એટલે 350, અથવા 473 માંથી 123 બાદ કરી દઉં તો બી 350. હવે આખી વાતને બરાબર સમજી લઈએ કે તમારી વસ્તુ કેટલાની? 350 રૂપિયાની વસ્તુ છે. 350 રૂપિયાની વસ્તુ છે. જો તમે 250 રૂપિયામાં વેચશો તો 100 રૂપિયાનું તમને નુકસાન જશે, અને જો તમે 473માં વેચશો તો તમને 123 રૂપિયાનો ફાયદો થશે. એનો મતલબ કે જેટલું તમને નુકસાન જાય છે એના કરતાં 23 રૂપિયા વધુ તમને નફો થાય છે. આ જ આપણા ક્વેશ્ચનમાં કીધેલું છે. તો હવે અહીંથી આપણને ખબર પડી ગઈ કે આપણી વસ્તુ કેટલાની? 350 રૂપિયાની વસ્તુ છે. ક્વેશ્ચન શું કહે છે કે 20% નફો મેળવવો હોય તો અગેન ધ સિમિલર લોજિક, 20% એટલે 5મો હિસ્સો. 350 નો 5મો હિસ્સો થાય 70 રૂપિયા. તો 350 પર 70 રૂપિયા પ્રોફિટ કરવો હોય તો 420 રૂપિયામાં વેચવું પડે. આના કરતાં સારી રીતે, સરસ રીતે, ઇઝી રીતે પ્રોફિટ એન્ડ લોસના દાખલા નહીં ગણી શકીએ. ધીસ ઇઝ ધ મોસ્ટ સિમ્પલેસ્ટ વર્ઝન. કરેક્ટ? કશું જ ધાર્યું નથી. જો તમારા માટે અહીંયા લખેલું બી છે મેં કે એકચ્યુઅલી આને આમ કરવાનું થાત કે જો હું x ધારી લઉં તો 250 વત્તા x કરવાનું થાય, અને 473 માંથી x ના 123% બાદ કરવાના થાય, બેને સરખાવવાનું થાય, ઇક્વેશન બનાવવાનું થાય, ત્યારે આ કામ થાય. પણ આ મેથડથી જલ્દી કામ થઈ જશે. વી સી વન મોર એક્ઝામ્પલ. કરેક્ટ? હજી એક એક્ઝામ્પલ જોઈએ, એકદમ ક્લિયર થઈ જશે. ઇટ વિલ બી મોર ક્લિયર. એક વસ્તુને 1060 રૂપિયામાં વેચવાથી જેટલો નફો થાય છે તે 950 રૂપિયામાં વેચવાથી થતા નુકસાનથી 20% વધુ છે. ઓકે, જો સોલ્વ કરીએ આપણે અહીંયા, આને હું અહીંયા x લખી લઉં, આ બાજુ જે લોસ થાય છે એ વેલ્યુ, આ બાજુ જે નફો થાય છે એ વેલ્યુ. તો 1060માં વેચવાથી નફો થાય, અહીંયા લખી લઈએ છીએ આપણે 1060. 950માં વેચવાથી જે નુકસાન થાય છે અહીંયા લખી લઉં છું 950. હવે રેશિયો ફાઇન્ડ કરું. પહેલા રેશિયો ફાઇન્ડ કરીએ. શું લખે છે? જેટલો નફો થાય છે તેના થતા નુકસાનથી 20% વધુ છે. જેટલો નફો થાય છે તે 950માં વેચવાથી થતા નુકસાનથી 20% વધુ છે. મતલબ જો નુકસાન 100 હોય તો પ્રોફિટ 120 રૂપિયા હોય. જો 100 હોય તો આ 120 હોય. કરેક્ટ? તો રેશિયો શું થઈ ગયો? 20 થી કટ કરી દો, 20 પંચા અને 20 છ, મતલબ 5x અને 6x. તો ટોટલ કેટલું થઈ ગયું? 11x. ટોટલ કેટલું થઈ ગયું? 11x. 11x બરાબર શું? આ 1060 અને 950 નો ડિફરન્સ. 1060 અને 950 નો ડિફરન્સ એટલે કેટલો થાય? આ 10, 110. 11x બરાબર 110, x બરાબર 10. x બરાબર 10. તો અહીંયા કેટલું આવશે? આ 50 અને અહીંયા કેટલું આવશે? આ 60. તો સમજીએ 950 50 ઉમેરો એટલે 1000, અથવા તો 1060 માંથી 60 બાદ કરો એટલે 1000. વાત થઈ ગઈ એકદમ ક્રિસ્ટલ ક્લિયર. વસ્તુ કેટલાની? 1000 રૂપિયાની. 1000 રૂપિયાની વસ્તુને 950માં વેચો તો 50 રૂપિયાની ખોટ જાય. 1000 રૂપિયાની વસ્તુને 1060માં વેચો તો 60 રૂપિયાનો નફો થાય. મતલબ કે જો ખોટ 50 થતી હોય અને નફો 60નો થતો હોય તો ખોટ કરતાં નફો 20% વધારે છે. આ જ ક્વેશ્ચનમાં કીધેલું છે. તો હવે આપણને ખબર પડી ગઈ કે વસ્તુ કેટલાની? વસ્તુ છે આપણી 1000ની, અને પ્રશ્ન શું પૂછે છે આપણને?
તો આપણને પ્રશ્ન પૂછે કે 20% નફો મેળવવો હોય તો 20% નફો મેળવવા માટે કેટલામાં વેચવું જોઈએ? 1200 રૂપિયામાં વેચવું જોઈએ. ક્લિયર? બહુ આસાન છે. હજી આગળ ચાલીએ. હજી આસાન ક્વેશ્ચન તો એકચ્યુઅલી બહુ ડિફિકલ્ટ હોય છે, પણ આપણે એને આસાન કરી રહ્યા છીએ કેમ કે અમારો પર્પસ છે 54 સેકન્ડમાં મારે ક્વેશ્ચન સોલ્વ કરવાનો, એવો અમારો પર્પસ છે. રાઈટ? આગળ સમજીએ. 20% નફો મેળવવા માટે 750 ગ્રામની જગ્યાએ કેટલા ગ્રામનું વજનિયું વાપરવું પડશે? મારે 20% નફો મેળવવો છે તો 750 ગ્રામની જગ્યાએ મારે હું કેટલા ગ્રામનું હું બેલેન્સ વાપરું કે મને 20%નો પ્રોફિટ થઈ જાય? તો જો બહુ આસાનીથી હું વાત સમજાવી દઉં, બધી વાતો બહુ આસાન હોય અનલેસ અનટિલ યુ અન્ડરસ્ટેન્ડ ધ એપ્રોચ. જેમ કે હમણાં હાલ રિસેન્ટલી રવિવારે STIનું પેપર ગયું, એમાં પ્રોફિટ એન્ડ લોસનો એક ક્વેશ્ચન હતો, મને બરાબર યાદ છે, ત્યારે તમને બી કદાચ યાદ હશે કે એ ક્વેશ્ચનને કેટલું કશું કરવાનું હતું જ નથી. એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતો કે 17 ફૂલદાનીને વેચતા કેટલામાં? 720 રૂપિયામાં વેચી. 17 ફૂલદાનીને 720 રૂપિયામાં વેચી, જેથી 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ ગઈ તો એક ફૂલદાની કેટલાની? આ હમણાં હાલ જ STIમાં પ્રશ્ન પૂછાયો કે 17 ફૂલદાની 720 રૂપિયામાં વેચી, 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ ગઈ તો એક ફૂલદાની કેટલાની? તો દિમાગ લગાવવા કરતાં જે મિનિમમ દિમાગ લગાવવાનું છે, જો સિમ્પલ વાત છે કે 17 ફૂલદાની વેચી મેં અને એમાં મને 7 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ જતી રહી, મતલબ કે જે 720 રૂપિયા આયા, આ 720 રૂપિયા માત્ર ને માત્ર 12 ફૂલદાનીના આયા. આ એકદમ ક્લિયર નથી? સમજવા જેવું. કેટલી ફૂલદાની વેચી? 17. નુકસાન કેટલું થઈ ગયું? 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલું. 17 કેટલામાં વેચી? 720માં. 5 ફૂલદાનીની મૂળ કિંમતનું તો નુકસાન થઈ ગયું. તો આજે 720 રૂપિયા તમારી પાસે આયા, આ 12 ફૂલદાનીના જ આયા, તો એક ફૂલદાની કેટલાની? 12 × 72 60 રૂપિયાની. સિમ્પલ હતું. સમજાય છે વાત? તો આ હમણાં હાલ ક્વેશ્ચન પૂછાયેલો છે. હું સમજાવવા માંગુ છું કે આ જે ક્વેશ્ચન છે, જે આપણે અત્યારે હાલ અહીંયા સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યું છે, આ ક્વેશ્ચન આપણે સમજીએ. જો કેટલું આસાન કરી દઉં હું. મને પૂછે છે કે 20% નફો મેળવવું હોય તો 750 ગ્રામની જગ્યાએ કેટલા ગ્રામનું વજન વાપરવાનું છે? સમજીએ. મને એટલી ખબર પડે કે 20%નો નફો મેળવવો હોય મારે તો 120 ગ્રામ વસ્તુ આપવી હોય મારે તો 100 ગ્રામનું વજનિયું વાપરી લેવાનું. આ થઈ ગયું ક્લિયર. 120 ગ્રામ વસ્તુ આપવાની હોય મારે તો 100 ગ્રામનું વજનિયું વાપરવાનું, એટલે મને 20%નો પ્રોફિટ થઈ જશે. તો બસ આને સરખાઈ દઉં તો જ્યારે મારે 120 ગ્રામ આપતી વખતે 100 ગ્રામનું વજન વાપરવાનું, તો મને પ્રશ્ન પૂછે છે કે 750 ગ્રામ વસ્તુ આપવાની જગ્યાએ કેટલું વજન વાપરવાનું? તો આ થઈ ગયો મારો ક્વેશ્ચન માર્ક. બસ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા. 120 ગ્રામ વસ્તુ આપવી હોય તો 100 ગ્રામ વજન વાપરવાનું, તો 750 ગ્રામ વસ્તુ આપવી હોય તો કેટલું બેલેન્સ વાપરવું પડે? નાઉ લેટ અસ સિમ્પ્લિફાય ધીસ. તો આ 0 0 થી આ કટ કરી દઉં, જેટલું બને એટલું સિમ્પ્લિફાઈ કરી દઉં. આને 2 થી કટ કરી દઉં એટલે 6, આને 2 થી કટ કરી દઉં તો 5, આને 6 થી અહીંયા કટ કરી દઉં તો આ સીધું થઈ જશે. 6 એકા 6, 15, 6 પંચા 30, 120 પંચા 625 ગ્રામનું વજનિયું વાપરવું પડે. મતલબ તમારે વસ્તુ 750 ગ્રામ આપવાની છે, પણ ચીટિંગ કરવી તમારે તો ફાયદો કરવો છે, તો તમારે શું બેલેન્સ વાપરવાનું? 625 ગ્રામનું બેલેન્સ વાપરી લેવાનું, એટલે તમારી પાસે 20% પ્રોફિટ બચી જશે. રાઈટ? ઓકે, આગળ ચાલીએ. એક વસ્તુ પર 25% વળતર આપવા છતાં 25%નો ડિસ્કાઉન્ટ મળે તો 10% વળતર આપતા કેટલા ટકાનો નફો થાય? ઘણા સ્ટુડન્ટ તો બહુ એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ હોય, એકચ્યુઅલી ભોળા બી હોય, ક્વેશ્ચન જોઈને આન્સર ટિક માર્ક કરી દે અને આન્સરમાં 10%નું ઓપ્શન હોય જ. સીધું લખે કે 25% ડિસ્કાઉન્ટ આપતા 25%નો નફો, તો 10% ડિસ્કાઉન્ટ આપતા 10%નો નફો. હા, આટલું સિમ્પલ ક્વેશ્ચન હોય તો એને આ પ્રશાસનિક સેવામાં પૂછે? ના, આટલું સિમ્પલ નહીં હોય. આને સમજવું પડશે. જો હું સમજાવી દઉં કે MRP જો 100 રૂપિયાની હોય
અને હું 25% ડિસ્કાઉન્ટ આપું તો હું 75 રૂપિયામાં વેચું. બરાબર સમજો વાતને. 100 રૂપિયાની MRP હોય, હું 25% ડિસ્કાઉન્ટ આપું તો 75 રૂપિયામાં વસ્તુ વેચું, એમાં પણ મને 25% નફો મળે છે. એનો મતલબ એવો થાય કે આ જે મારા 75 રૂપિયા છે આ 125% એમાઉન્ટ છે. 100 રૂપિયાની MRP, 25%નું ડિસ્કાઉન્ટ, 75 રૂપિયા મારી પાસે આવ્યા, એમાં બી હજી મારી પાસે 25%નો નફો છે. મતલબ કે આ 75 રૂપિયા પણ 125% એમાઉન્ટ છે. તો હું અનુમાન લગાવી લઉં કે 100% એમાઉન્ટ કેટલી હશે. રાઈટ. 75 ગુણ્યા 100 છેદમાં 125. 25 ચોક 100, 25 પંચા, આ 15 પંચા 75, 60 રૂપિયા છે. મતલબ એકચ્યુઅલી વસ્તુ તો કેટલાની? 60 રૂપિયાની. જો વાત સમજીએ, લાયા 60માં, છાપી દીધા 100, પછી આપ્યું 25 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, એટલે મારી પાસે આવ્યા 75. હજી મારી પાસે 15 રૂપિયાનો નફો છે, કેમ કે હું તો 60માં જ લાવ્યો હતો. 60ના 25% 15 રૂપિયા. એવરીથિંગ ઇઝ ક્રિસ્ટલ ક્લિયર. વસ્તુ 60ની, MRP 100ની, સેલિંગ પ્રાઇસ 75ની. રાઈટ. હવે શું કહે છે કે 10% વળતર આપ્યો હોત તો 10% વળતર આપ્યું હોત તો MRP તો 100 રૂપિયાની છે. 100 રૂપિયા પર 10% ડિસ્કાઉન્ટ આપો તો 90માં વેચીએ, 90માં વેચાય. તો 60 રૂપિયાની વસ્તુ 90માં વેચો તો 30 રૂપિયાનો નફો થાય. તો 30 રૂપિયાનો નફો શાના પર? CP કેટલી? 60 ઇન્ટુ 100, 30 દુ 60, આ 50. મતલબ 50%નો નફો થાય જો 10% ડિસ્કાઉન્ટ આપો તો યોર પ્રોફિટ વિલ બી 50%. રાઈટ. એક લેવલનો પ્રશ્ન છે, પણ જ્યાં સુધી વાતને સમજીએ નહીં ને, આ વાતને સમજવી બહુ જરૂરી છે કે આફ્ટર એલાઉઇંગ ડિસ્કાઉન્ટ ઇફ યુ આર ગેટિંગ પ્રોફિટ, ઇટ્સ ક્લિયર મિનિંગ ઇઝ કે એનું પ્રિન્ટેડ પ્રાઇસ અને એનું કોસ્ટ પ્રાઇસ અલગ અલગ હોવું જોઈએ. રાઈટ. આ એપ્રોચ પર ઘણા બધા પ્રશ્નો એક્ઝામમાં પૂછે છે. હજી આપણે આગળ જોઈએ છે. હા છે, આ ક્વેશ્ચન બી એ એપ્રોચ પર જ છે કે એક મશીન પર 20% વળતર આપવા છતાં 20%નો નફો થયો. ફરી સમજીએ એકની એક વાત ફરીથી. હું અહીંયા MRP એઝ્યુમ કરી લઉં. MRP એઝ્યુમ કરી લઉં 100 રૂપિયાની. 20%નું ડિસ્કાઉન્ટ આપી દીધું. 20%નું ડિસ્કાઉન્ટ આપ્યું એટલે 80માં વેચ્યું. 80માં વેચવા છતાં મને તો 20%નો પ્રોફિટ છે. એટલે હું શું અનુમાન લગાવી શકું કે 120% એમાઉન્ટ છે 80 રૂપિયા. આ 80 રૂપિયા 120% છે તો 100% રકમ કેટલી થાય? તો 100 ગુણ્યા 80 છેદમાં 120, કટ કરી આને 40 તરી, હા 40 તરી, અને આ 40 દુ એટલે આ આવી ગયું 200/3. 200/3. મતલબ મારી CP કેટલી થઈ ગઈ? CP થઈ ગઈ મારી 200/3. હવે શું પ્રશ્ન પૂછે છે કે જો ખરીદ કિંમત મશીનની 2000 રૂપિયા હોય તો છાપેલી કિંમત જણાવો. તો જો અહીંયા બહુ ક્લિયર છે કે જ્યારે ખરીદ કિંમત 200/3 છે ત્યારે છાપેલી કિંમત 100 રૂપિયા છે. તો જ્યારે ખરીદ કિંમત 2000 હોય ત્યારે છાપેલી કિંમત કેટલી? કરેક્ટ. તો જો આને સોલ્વ કરી દઉં હું. 2000 ગુણ્યા 100 છેદમાં 200/3, 3ને ઉપર લઈ જઈએ, આ 200 થી આને કટ કરી દો, આ 200 એટલે આ 10, એટલે વસ્તુ થઈ ગઈ તમારી MRP થઈ ગઈ તમારી 3000 રૂપિયાની MRP છે. રાઈટ. પ્રેક્ટિકલી વેરીફાઈ કરીએ. જો વાતને સમજીએ, વસ્તુ છે કેટલાની? 2000ની. છાપેલી કિંમત કેટલી? 3000. 3000 પર 20% ડિસ્કાઉન્ટ આપો. 3000ના 20% કેટલા? 600 રૂપિયા. 3000 પર 20% ડિસ્કાઉન્ટ આપો તો વસ્તુ કેટલામાં વેચી આપણે? 2400માં. 2000 રૂપિયાની વસ્તુ 2400માં વેચો, થઈ ગયો 20% પ્રોફિટ. વાત સમજાઈ રહી છે? મતલબ એની MRP 3000ની હોવી જોઈએ. ઓકે, આગળ સમજીએ. એક વ્યક્તિએ 4 ઘોડા. આ ક્વેશ્ચન થોડો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મતલબ થોડું કેલ્ક્યુલેટિવ છે, પણ કંઈ વાંધો નથી, આપણે આને સોલ્વ કરી લઈએ છીએ. આગળ હમણાં આપણે જે ટેબલ અને ખુરશીના ક્વેશ્ચન જોઈને આવ્યા અને જે મિક્સચર એલિગેશનની મેથડ અપ્લાય કરી, સિમિલર મેથડ વિલ બી અપ્લાઇડ ઓવર હિયર.
4 ઘોડા અને 9 ગાય 13,400 ખરીદી. તેણે ઘોડાને 10% નફા પર અને ગાયને 20% નફા પર વેચી. જો 1880 નો ચોખ્ખો નફો થયો હોય તો એક ઘોડાની કિંમત જણાવો. જો ફરી હું બતાવી દઉં, પ્રેક્ટિસ થઈ જશે આ, કેમ કે આ ટાઈપનો ક્વેશ્ચન આપણે સોલ્વ તો કરીને આવ્યા છે. આ ઘોડા અને આ ગાય, ઘોડાને વેચ્યાણે 10% નફા પર અને ગાયને વેચી એને 20% નફા પર, અને ઓવરઓલ નફો કેટલો થઈ ગયો તો એ આપણે શોધવાનો રહેશે. 1880 રૂપિયાનો નફો થયો છે એને 13,400 પર. તો પર્સેન્ટેજમાં મારે ફાઇન્ડ કરવાનું, કેમ કે આઈ પર્સેન્ટેજ તો આ જે સેન્ટ્રલ વેલ્યુ છે એ પણ મારે પર્સેન્ટેજમાં જ લખવાની છે. તો જો સોલ્વ કરી લઈએ આને, આ 0 0 કટ, 2 થી કટ કરી દો આને, તો આ 2 છંગ 12 અને આ 2 સીધું 14, આને 2 થી કટ કરી દઉં, 2 9 18, 940/67. આ થશે 940/67. આનો ડિફરન્સ અહીંયા લખવાનો છે, એટલે 940 માંથી 670 જાય, 940 - 670, તો આ 0, 14 માંથી 270, તો અહીંયા આવશે 270/67, અને આ બેનો ડિફરન્સ આવશે 67 દુ 134, 1340 માંથી 940 જાય એટલે આ આવશે 400/67. 67 કટ, આ 0 0 કટ, સો રેશિયો ઇઝ 40/27. આ આવી ગયો આપણો રેશિયો 40/27. તો તમારા ઘોડા કેટલાના? 40x ના. તમારી ગાય કેટલાની? 27x ની. બંને મળીને કેટલા? 67x. 67x ની વેલ્યુ કેટલી? 13,400. તો x બરાબર કેટલા? 67 દુ 134, x બરાબર 200. x બરાબર 200. તો પૂછે છે શું? એક ઘોડાની કિંમત કેટલી? આ ઘોડા કેટલા હતા આપણી પાસે? 4 ઘોડા હતા. 4 ઘોડાની કિંમત કેટલી? 40x. 4 ઘોડાની કિંમત 40x. x ની વેલ્યુ કેટલી? 200. એટલે 4 ઘોડા 8,000 ના, તો એક ઘોડો 2,000 નો. એક ઘોડો બરાબર 2,000 રૂપિયાનો એક ઘોડો છે. આવા આપણે 3 ક્વેશ્ચન સોલ્વ કર્યા છે. એટલે મને હવે નથી લાગતું કે આ પ્રકારનો જો કોઈ ક્વેશ્ચન આવે તો મિક્સચર એલિગેશન અપ્લાય કરવામાં 3 નહીં, મને લાગે 4 ક્વેશ્ચન સોલ્વ કર્યા છે આવા. રાઈટ, વી હેવ સોલ્વડ 4 એક્ઝામ્પલ્સ વિચ આર બેઝડ ઓન મિક્સચર એલિગેશન. રાઈટ, આગળ સમજીએ. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી પ્રોફિટ એન્ડ લોસ. ઓલ ધ મેથડ્સ વી હેવ ડિસ્કસ. બધા જ પ્રકારની પદ્ધતિઓ આપણે સમજ્યા છીએ. વધારે ને વધારે પ્રેક્ટિસ તમે કરી શકો એ માટે તમે RS અગ્રવાલ બુકનો ઉપયોગ કરી શકો છો. એમાં તમારે પ્રેક્ટિસ કરી શકાય અને નજીકના ભવિષ્યમાં એક્ઝામમાં બહુ હેલ્પફુલ રહેશે. કીપ વોચિંગ, કીપ પ્રેક્ટિસિંગ. મહેનત કરો, સખત મહેનત કરો અને પરીક્ષામાં સારું પરિણામ મળે એ આશા સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફોર્થકમિંગ એક્ઝામિનેશન. ટિલ દેન, વર્ક હાર્ડ. નમસ્તે, જય હિન્દ, જય ભારત.